સિટીની વચ્ચે હાઈ રાઇઝ બિલ્ડિંગ એ પણ એમ્યુનિટીઝ સાથે, જે 1370 સ્ક્વેર ફૂટનો આ ફ્લેટ વિથ ફર્નિચર ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ સાથે. આની એક ખાસિયત શું છે કે ભાઈ આ ફ્લેટ છે ને એક્સટેન્ડ થયો છે, હજુ પણ એક્સટેન્ડ થશે. FSI મળી ગઈ છે જે લીગલી છે. આ બધું તમે જોવો છો ને એ બધું તમને મળશે સિવાય પર્સનલ બિલોંગિંગ્સ. ઓપન વ્યૂ, જો અહીંયાથી નીચે સોસાયટી દેખાય છે, હમણાં નીચે જઈને પણ જોઈ લઈએ. આ તમે સામે જોવો છો ને એ શાસ્ત્રી મેદાન છે. આપણે ત્યાંથી રૂમમાંથી પણ જોઈએ, યુટિલિટીમાંથી સાવ ઓપન વ્યૂ આવશે. એક અલોટેડ કાર પાર્કિંગ, ડાઇનિંગ સ્પેસ સેપરેટ, કિચનમાં ચીમની, આરોની ફેસિલિટી, અલગથી સ્ટોર એરિયા. અહીંયા યુટિલિટી છે ને જે એ હજુ એક્સટેન્ડ થશે કેમ કે આની બી FSI મળી ગઈ છે. નીચે જુઓ, અહીંયા સુધી કામ થઈ ગયું છે. હજુ આ બધું એક એક ફ્લોર ઉપર એક્સટેન્ડ થશે. અને સામે છે ને શાસ્ત્રી મેદાન, એટલે આ વ્યૂ તમને લાઈફ ટાઈમ ઓપન મળશે. જેમાં એક બારે કોમન વોશરૂમ છે અને ફર્સ્ટ બેડરૂમ તમે જોશો ને તો એ ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે બનાવેલો છે. હવે આને કદાચ કોઈને ઓફિસ રૂમમાં કન્વર્ટ કરવું છે તો આ ઓફિસ ટેબલ પર્પઝથી પણ તમે યુઝ કરી શકો. ડ્રેસિંગ, અટેચ વોશરૂમ, POPની ડિઝાઇન જોઈ લ્યો તમે. કોમન બેઝિન, નીચે એક નાનું સ્ટોર અને એ માસ્ટર બેડરૂમ જેમાં તમને બાલ્કની, અટેચ વોશરૂમ, અહીંયા વિન્ડો સીટિંગ કરેલું છે. રૂમ છે ને ખૂબ સ્પેશિયસ છે અને બહુ વ્યવસ્થિત મેન્ટેન છે સોસાયટી, જેને સિટીની વચ્ચે એટલે કે પેલેસ રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, આ બધાની વચ્ચે જેમને રહેવું છે ને એમના માટે બહુ સારું છે કેમ કે કનેક્ટિવિટી એટલી સારી. અહીંયાથી બી તમે આ વ્યૂ જુઓ, આ શાસ્ત્રી મેદાન છે. આના પછીનો એક છેલ્લો રૂમ જે અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. આવો પછી આપણે નીચે સોસાયટીની ટૂર પણ કરી લઈએ. જો અહીંયા સોસાયટીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર છે ને આખું રેમ્પ પાર્કિંગ છે ટુ વ્હીલર માટે ખાસ કરીને. અહીંયા દરેક સાઈડ ફરતે ટુ વ્હીલરનું પાર્કિંગ છે અને કનેક્ટિવિટી તો એટલી જોરદાર છે. ત્રિકોણ બાગથી નજીક આવે છે. અહીંયા રેમ્પ આખું પાર્કિંગ જ છે. ચલો આપણે નીચે અહીંથી સોસાયટીની બી ટૂર કરી લઈએ. આ સોસાયટીમાં દરેક જગ્યાએ CCTV કેમેરા પ્લસ ફાયર સેફટી, સિક્યુરિટી ગાર્ડ. જો ફાયર સેફટીના બી તમે અહીંયા જોઈ જ શકો છો. અહીંયાથી પાર્કિંગમાં આ રીતે અલોટેડ બધાનું પાર્કિંગ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર સામે રેન્જ, ઓલી સાઈડ એમનું ગાર્ડન સેપરેટ છે, અહીંયા બી ગાર્ડન છે પ્લસ ક્લબ હાઉસ. હવે અલોટેડ કાર પાર્કિંગ સિવાય કોઈ ગેસ્ટ હોય ને તો સામે બારે પાર્કિંગ તો થાય જ, પ્લસ સામે પણ અલગથી એક્સ્ટ્રા કારનું પાર્કિંગની ફેસિલિટી આ સોસાયટીમાં છે. અને બહુ વેલ મેન્ટેન સોસાયટી છે જે હમણાં જ આખી રિનોવેટ થઈ છે. ઓલી સાઈડ ક્લબ હાઉસ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન અને ક્લબ હાઉસમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ કે નાનું મોટું ફંક્શન કરવું છે તો અહીંયા જ થઈ જશે. શેર કરી દો આ વિડીયો તમારા મિત્રોને જેમને સોની બજારથી નજીક પેલેસ રોડનું કામકાજ હોય, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ અને એમ્યુનિટીઝ વાળો ફ્લેટ ફાઇન્ડ આઉટ કરતા હોય. જો અહીંયા ગાર્ડન પણ એટલું મસ્ત બનાવેલું છે ને, પીસફુલ. સોસાયટી હકીકતે બહુ શાંતિવાળી છે, પીસફુલ છે અને એ પણ
ત્રિકોણ બાગથી નજીક તનિષ્ક અપાર્ટમેન્ટ આ બિલ્ડિંગનું નામ છે. પાર્કિંગ માટે જુઓ સામે નંબર આપેલા છે, બધાને અલોટેડ કાર પાર્કિંગ. માય નેમ ઇઝ યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં દરેક ડિટેલ્સ અને કોન્ટેક્ટ નંબર બધું આપેલું છે. તમે એમાં કોન્ટેક્ટ કરજો એટલે બધી જ વિગત મળી જશે, સાઇટ વિઝિટ થઈ જશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમે રાજકોટની એક પણ પ્રોપર્ટી નહીં મિસ કરો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયો જોવો, સબસ્ક્રાઈબ કરો, એન્જોય કરો, પ્રોપર્ટી બાય કરો, પરચેસ કરો, મજા કરો.